મિત્રો, આજના સમયમાં ઝડપથી વધતું વજન એ તમારી પર્સનાલિટીને તો ખરાબ કરે જ છે, પણ સાથે સાથે અનેક ગંભીર બીમારીઓના જોખમને પણ વધારે છે. અને મિત્રો, આજે જોવા જઈએ તો કોઈની પાસે એક્સરસાઇઝ કરવાનો, જીમમાં જવાનો કે ડાયટ ફોલો કરવાનો સમય જ નથી. તો હું લઈને આવી છું એવી 5 વસ્તુઓ જેના નિયમિત સેવનથી તમે વધતા વજનને રોકી શકો છો અને ઝડપથી વજનને ઘટાડી શકો છો. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, વિડીયોમાં કહેલી વાતો છે એનો અમે જાતે જ અનુભવ કરેલો છે. ઘણા લોકોને આ અનુભવ કરાવી અને રિઝલ્ટ લીધેલા છે અને એ પછી હું આ માહિતી તમારી સામે શેર કરી રહી છું. તો વિડીયોમાં બતાવેલી જે વસ્તુઓ છે એ તમે પણ ટ્રાય કરજો અને તમારું કેટલું વજન ઘટ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, ચિયા સીડ્સમાં સોલ્યુબલ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને આ ચિયા સીડ્સ પાણીના સંપર્કમાં આવતા જ એ ચીકણા થઈ જાય છે અને ફૂલી જાય છે અને એ પેટમાં જતાં જ આપણું જે ડાયજેશન પ્રક્રિયા છે એ સ્લો પડી જાય છે. એટલે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જે ખોરાક તમારે પચવામાં 4 કલાકનો સમય લાગતો હોય એના બદલે 6 થી 7 કલાકનો સમય લાગે છે. તો ચિયા સીડ્સના સેવનથી લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગતી અને એના લીધે કેલરી ઇન્ટેક ઓછો થઈ જાય છે. ચિયા સીડ્સમાં આલ્ફા લિનોઇક એસિડ આવેલું છે જે શરીરની અંદર જઈ આંતરડા, લીવર વગેરે પરના સોજાને દૂર કરે છે, મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને પેટને પણ ભરેલું રાખે છે. આ સાથે ચિયા સીડ્સમાં કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર અને ગુડ ફેટ્સની માત્રા પણ ભરપૂર હોય છે. ચિયા સીડ્સનું સેવન કઈ રીતે કરવું? તો મિત્રો, 1 ચમચી ચિયા સીડ્સને પાણીમાં 4 થી 5 કલાક સુધી પલાળી રાખવું અને જમવાના 30 થી 45 મિનિટ પહેલા આ પાણીનું સવાર સાંજ સેવન કરવું, જેનાથી ખોરાક ઓછો લેવાશે અને કેલરી ઇન્ટેક ઓછો થવાના કારણે વજન ઝડપથી ઘટશે. મિત્રો, આમળા, બહેડા અને હરડે આમ 3 ફળના કોમ્બિનેશનથી બનતી ત્રિફળાના ઘણા આરોગ્ય લાભ છે. વજન ઘટાડવા માટે ત્રિફળા ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ હરડે વિશે તો એવું કહેવાયું છે કે જસ્ય ગૃહે માતા નાસ્તિ તસ્ય માતા હરિતકી, અર્થાત કે એક માતાની જેમ શરીરની સંભાળ હરડે રાખે છે. ત્રિફળાના સેવનથી પાચન સારું થાય છે, કબજિયાત દૂર થાય છે, જૂનો કચરો જે શરીરમાં જમા છે એ દૂર થાય છે, મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને આના કારણે વજનમાં પણ ઝડપથી ઘટાડો થાય છે. નિયમિત ત્રિફળાના સેવનથી પેટની આસપાસની ચરબી, જેને વિસરલ ફેટ કહેવાય છે, એ ઝડપથી ઓગળે છે. ત્રિફળાનું સેવન કેવી રીતે કરવું? તો ત્રિફળાનું સેવન રાતના સૂતી વખતે કરવું જોઈએ. 1 ચમચી ત્રિફળાને ગરમ પાણી સાથે નિયમિત લેવાથી વજન ઝડપથી ઘટી શકે છે. મિત્રો, કાળી જીરીમાં પણ ઘણા એવા એન્ઝાઇમ છે જે તમારું વજનને ઝડપથી ઘટાડી શકે છે. આની સાથે સાથે એના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ પણ છે. કાળી જીરીમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે, સાથે સાથે કાળી જીરી એન્ટીવાયરલ અને એન્ટીમાઇક્રોબિયલ પણ છે. શરીરમાં કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનના જોખમને ઘટાડવાનું કામ કાળી જીરી કરે છે. કાળી જીરી તમારા શુગર લેવલને નિયંત્રિત રાખે છે. કાળી જીરીના સેવનથી તમારા સેલ્સ બ્લડમાંથી મેક્સિમમ શુગરનું અવશોષણ કરે છે અને જે ખોરાકના માધ્યમથી આપણે શુગર લઈએ છીએ એ શુગરને ફેટમાં કન્વર્ટ કરતા રોકે છે અને આપણી જે ફેટ બર્નિંગ પ્રોસેસ છે એને પણ ફાસ્ટ કરે છે. કાળી જીરી ઇન્સ્યુલિનની રિલીઝને વધારે છે, આથી ડાયાબિટીસમાં પણ આપણને ફાયદાકારક છે. મિત્રો, પણ કાળી જીરીને ડાયરેક્ટ ન લઈ શકાય, એને કોઈ પણ હર્બ્સ સાથે મિક્સ કરી અને આપણે લેવી જોઈએ. તો કાળી જીરીના ચૂરણને બીજા કોઈ પણ ઔષધ સાથે મિક્સ કરી અને એના સેવન કરવાથી પણ આપણું વજન ઝડપથી ઘટે છે. મિત્રો, કાળા મરીને આયુર્વેદમાં ઔષધ ગણવામાં આવ્યા છે. કાળા મરીમાં પેપરિન નામનું કમ્પાઉન્ડ છે અને આ જે પેપરિન નામનું કમ્પાઉન્ડ છે એ જ એને ઔષધીય ગુણો આપે છે. કાળા મરીના સેવનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, પેટ સંબંધિત, પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. કાળા મરી એ આપણી ફેટ બર્નિંગની પ્રોસેસને વધારે છે અને નવા જે ફેટ સેલ્સ છે એને બનતા પણ રોકે છે. સાથે સાથે કાળા મરી આપણા શરીરમાં 3 દોષને બેલેન્સમાં રાખે છે અને એમાં પણ ખાસ કરીને કફ દોષને નિયંત્રિત કરે છે. અને મિત્રો, કફ દોષ નિયંત્રિત થવાથી શરીરમાં મેદ ધાતુ ઘટે છે અને ઓટોમેટિક વજનમાં પણ ઘટાડો થાય છે.
કાળા મરી શરીરની ઇમ્યુનિટીને વધારે છે અને બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. કાળા મરીનો ભૂક્કો કરી અને તમે કોઈ પણ ફ્રૂટ પર ભભરાવીને લઈ શકો છો, અથવા તો તમે સલાડ ખાઓ એમાં કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. દહીંનું સેવન કરો તો એમાં પણ તમે કાળા મરીને નાખીને લઈ શકો છો. કાળા મરી કોઈ પણ તમારી જે ખોરાક છે એની અંદરની જે મેડિસિન પ્રોપર્ટી છે એને ડબલ કરવાનું કામ કરે છે. આથી કોઈ પણ ખોરાકમાં વિટામિન સી છે, એન્ટીઓક્સિડન્ટ છે, તો એવા ખોરાકમાં તમે કાળા મરીને જો એડ કરીને લેશો તો એની જે મેડિસિન પ્રોપર્ટી છે એ પણ વધી જાય છે. તો આમ એવરેજ જોવા જઈએ તો કાળા મરીના ઘણા સ્વાસ્થ્ય લાભ છે અને વજન ઘટાડવામાં પણ કાળા મરી ખૂબ જ ઉપયોગી છે. ગાર્સેનિયા કમ્બોઝિયા. મિત્રો, વજન ઘટાડવા માટે આજકાલ ગાર્સેનિયા કમ્બોઝિયા ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. ગાર્સેનિયા કમ્બોઝિયા નામનું એક ફ્રૂટ છે જે ખાસ કરીને સાઉથ એશિયામાં થાય છે અને ભારતની વાત કરું તો સાઉથ ભારતમાં આનું ઉત્પાદન વધારે જોવા મળે છે. ગાર્સેનિયા કમ્બોઝિયા એ સૌથી પહેલા લીલા કલરનું ફ્રૂટ હોય છે, ધીમે ધીમે એ પીળું થાય છે અને છેલ્લે એ પાકે છે ત્યારે લાલ કલરનું થઈ જાય છે. ગાર્સેનિયા કમ્બોઝિયાની જે છાલ છે એમાં મેડિસિન પ્રોપર્ટી છે અને એ જ તમારા વજનને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ગાર્સેનિયા કમ્બોઝિયાની છાલમાં હાઇડ્રોક્સી સિટ્રિક એસિડ રહેલું છે જેને HCA કહેવાય છે. આ HCA એ આપણા શરીરમાં રહેલા ખરાબ ફેટને ઓગાળવાનું કામ કરે છે. આપણા શરીરમાં સિટ્રેટ લાયઝ નામનું જે કમ્પાઉન્ડ છે જે આપણા શરીરમાં ફેટને સ્ટોર કરવાનું કામ કરે છે. તો આ HCA એ સિટ્રેટ લાયઝની રિલીઝને પણ ઘટાડે છે અને વજનને ઘટાડવામાં આ રીતે મદદરૂપ થાય છે. સાથે સાથે ગાર્સેનિયા કમ્બોઝિયામાં રહેલું HCA એ આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરાઇડ એસિડની રિલીઝને વધારે છે. આ હાઇડ્રોક્લોરાઇડ એસિડ છે એ આપણા શરીરમાં ખોરાકને પચાવવાનું કામ કરે છે. HCl ની રિલીઝથી ખોરાક ઝડપથી પચે છે. તો આ HCl ની રિલીઝ વધારવાનું કામ પણ ગાર્સેનિયા કમ્બોઝિયા કરે છે. ગાર્સેનિયા કમ્બોઝિયાના બી છે એમાં પણ ગુડ ફેટની માત્રા આવેલી છે. તો આમ ઓવરઓલ જોવા જઈએ તો ગાર્સેનિયા કમ્બોઝિયાની છાલ અને એના બી એમાં જ મેડિસિન પ્રોપર્ટી છે અને એ આપણા શરીરમાં ફેટને સ્ટોર થતા રોકે છે, નવા ફેટ સેલ્સને બનતા અટકાવે છે અને જે વધેલું વજન છે એને પણ ઝડપથી ઓગાળે છે. પરંતુ ગાર્સેનિયા કમ્બોઝિયાની જે છાલ છે એ ખૂબ જ ખાટી હોય છે, આથી એને ડાયરેક્ટ તમે લઈ શકતા નથી. ગાર્સેનિયા કમ્બોઝિયાનું જે એક્સ્ટ્રેક્ટ આવે છે એ જ તમારે લેવું પડશે. તો હું લઈને આવી છું એક સરસ મજાની સપ્લિમેન્ટ જેનું નામ છે ગાર્સેનિયા લીન. એમાં 500 mg ગાર્સેનિયા કમ્બોઝિયાનું એક્સ્ટ્રેક્ટ લેવામાં આવ્યું છે, 50 mg ક્રોમિયમ વાપરવામાં આવ્યું છે અને 10 mg બ્લેક પેપર લેવામાં આવ્યું છે. અને આ ત્રણેયના કોમ્બિનેશનથી એક સરસ મજાની વેટ લોસ સપ્લિમેન્ટ જે ગાર્સેનિયા લીન બનાવવામાં આવી છે. મિત્રો, ગાર્સેનિયા લીનના હેલ્થ બેનિફિટની વાત કરું તો એ વજન ઘટાડવામાં તો હેલ્પ કરે જ છે. એમાં રહેલું ક્રોમિયમ એ તમારા શુગર લેવલને નિયંત્રિત રાખે છે, ઇન્સ્યુલિનની રિલીઝને વધારે છે અને ડાયાબિટીસના જોખમને પણ ઘટાડે છે. ગાર્સેનિયા લીન એ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે, તમારા શરીરમાં જૂના ડાયેરિયા, IBS જેવી કોઈ પણ પ્રકારની તકલીફ છે એમાં રાહત આપે છે. ગાર્સેનિયા લીનના સેવનથી શરીરમાં રહેલા ફેટ ટિશ્યુ છે એ ક્લીન થાય છે, ડિટોક્સ થાય છે, સાથે સાથે બોડી ડિટોક્સ થાય છે. અને ઓવરઓલ એના ફાયદાની વાત કરું તો એ શરીરમાં રહેલી સુગરને ફેટમાં કન્વર્ટ થતા રોકે છે, લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, ક્રેવિટીને ઓછી કરે છે. એટલે જે વારે વારે આપણને ખોટી ભૂખ લાગતી હોય છે તો એ ભૂખ લાગતી નથી. ગાર્સેનિયામાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવી મેડિકલ પ્રોપર્ટી પણ છે. ગાર્સેનિયા લીનના સેવનથી આપણા શરીરમાં સેરેટોનિન હોર્મોન્સની રિલીઝ વધે છે જે ફીલ ગુડ હોર્મોન્સ છે. એનાથી સ્ટ્રેસ ઓછો થાય છે, ડિપ્રેશન ઓછું થાય છે, ઊંઘ સારી આવે છે અને ઓલ ઓવર જોવા જઈએ તો આપણી મેન્ટલ હેલ્થ છે એ પણ સારી થાય છે. ગાર્સેનિયા લીન એ આપણા શરીરમાં લેપ્ટિન હોર્મોન્સની રિલીઝને વધારે છે. લેપ્ટિન હોર્મોન્સ એ આપણા મગજને એવો મેસેજ આપે છે કે પેટ ભરેલું છે, અત્યારે ખાવાની જરૂર નથી. તો જે ખોટી ભૂખ લાગે છે, ભૂખ લાગતી નથી અને આ રીતે ઓવરઓલ જોવા જઈએ તો એના કારણે આપણું વજન ઝડપથી ઘટે છે, કેલરી ઇન્ટેક ઓછો થાય છે એના કારણે.
ગાર્સિનિયા લીન સપ્લિમેન્ટ્સ કેવી રીતે લેવી એની વાત કરું તો ગાર્સિનિયા લીનને તમારે જમ્યાના અડધો કલાક પહેલા ગરમ પાણી સાથે સવાર સાંજ એનું સેવન કરવું જોઈએ. જો તમારું વજન ખૂબ જ વધારે છે તો તમે સવાર સાંજ 2 ટેબ્લેટ લઈ શકો છો, અને જો તમારે વજન તમારું એવરેજ છે અને વજનને મેન્ટેન રાખવું છે તો તમે સવાર સાંજ એક સપ્લિમેન્ટ્સ લઈ શકો છો. જો તમારા બોડીમાં શુગર છે, બરાબર, તમારું શુગર લેવલ વધારે છે તો તમારે ગાર્સિનિયા લીનને જમ્યા પછી લેવાની છે. જમ્યા પછી એક ટેબ્લેટ તમારે લેવાની છે. તો આ રીતે ગાર્સિનિયા લીનનું તમે સેવન કરવાથી ઝડપથી તમારું વજન ઘટી શકે છે. ગાર્સિનિયા લીન કોણે ન લઈ શકાય તો 12 વર્ષથી નાના બાળકોએ અને પ્રેગ્નન્ટ લેડીઝે ગાર્સિનિયા લીન લેવી જોઈએ નહીં. તો મિત્રો, આ હતી કંઈક એવી ટિપ્સ જે તમે રેગ્યુલર ફોલો કરશો તો તમારું 1 મહિનામાં ઝડપથી સારામાં સારું વજન ઘટી જશે, અને એના માટે તમારે બહુ ડાયટ કે એક્સરસાઇઝ પણ નહીં કરવું પડે. અને આ ટિપ્સ તમે પણ ફોલો કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારું કેટલું વેટ લોસ થયું છે. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. હું આવી જ નવી હેલ્થની જાણકારી લઈને આવતી રહું છું. તમારા આરાધ્યા હેલ્થ સેન્ટર સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.